નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો. ઘણા બધા પ્રશ્નો તમને થાય છે, જેની અંદરનો મુખ્ય પ્રશ્ન અમારા સુધી એવો આવે છે કે સર આપણું એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવું અને કોઈ કોર્સની અંદર જો જોઈન થવું હોય તો કઈ રીતે આપણે આ કોર્સની અંદર જોઈન થઈ શકશું. ખાસ એ બધા બાળકો, વિદ્યાર્થી, શિક્ષક મિત્રો અને વાલી મિત્રો માટે આ વિડીયો બનાવેલો છે. ધ્યાનથી આ વિડીયો જોવો, સાંભળો, સમજો. આ વિડીયો પૂરો થશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી એપ્લિકેશન કઈ રીતે વર્ક કરે છે અથવા તો કોઈ પણ કોર્સની અંદર આપણે કઈ રીતે જોઈન થઈ શકીએ. એના માટે જ આ વિડીયો બનાવ્યો છે, તો અંત સુધી જોઈ લેજો એટલે તમને કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં. ચાલો, સૌથી પહેલા તો ઓશન જ્ઞાન લાઈવ આપણે એક સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરેલી છે વિદ્યાર્થીઓ માટે, જેની અંદર સરસ મજાનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કઈ રીતે કરી શકીએ અને તેને કોઈ પણ કોર્સમાં જોઈન તમારે થવું છે તો એની શું પ્રક્રિયા છે એ આપણે આ વિડીયોની અંદર જોઈએ. ચાલો, તો સૌથી પહેલા આપણું તો સરસ મજાનું એક એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરની અંદર જોવા મળે છે. પ્લે સ્ટોરની સાથે સાથે એપ સ્ટોર એટલે કે એપલ યુઝર્સ કોઈ પણ હોય જેની પાસે એપલનો ફોન હોય એ લોકો પણ આપણું એપ્લિકેશન યુઝ કરી શકશે. એ લોકો માટે પણ બનાવેલું છે. ઓશન જ્ઞાન લે આપણું એપ્લિકેશન છે. આ લોગો તમારે ખાસ યાદ રાખવાનો છે. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈએ ડાઉનલોડ કરવાની રીત. એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી. તો બે ભાગ આપેલા છે તમને. પહેલો જે ભાગ છે એન્ડ્રોઈડ યુઝર્સ માટે છે. એન્ડ્રોઈડ યુઝર્સ જેટલા પણ છે એને આ રીતની પ્રોસેસ આવશે, આપણે જોઈએ હમણાં. અને સાથે સાથે છે એપલ યુઝર્સ વાળા માટે, એટલે કે આઈફોન જેની પાસે છે, જેની પાસે એપ સ્ટોર હોય છે, એટલે કે પ્લે સ્ટોરની જગ્યાએ એપ સ્ટોર હોય. એન્ડ્રોઈડમાં પ્લે સ્ટોર આવશે, એપલની અંદર એપ સ્ટોર આવશે. તો એના માટે આ પ્રોસેસ છે. ચાલો, સૌથી પહેલા તો એન્ડ્રોઈડ માટે શું કરવાનું છે. તમારા ફોનની અંદર પ્લે સ્ટોર ઓપન કરો. આ પ્લે સ્ટોરની અંદર સર્ચનો ઓપ્શન આવશે. આ સર્ચ ઉપર ક્લિક કરશો અને ઉપર નામ લખવાનું છે આપણી એપ્લિકેશનનું, ઓશન જ્ઞાન લાઈવ. ઓશન જ્ઞાન લાઈવ. આ રીતનું તમે નામ લખશો ને એટલે આ રીતનું ફોલ્ડરનું આપણું એપ્લિકેશન તમને શો થશે. આ એપ્લિકેશન જે શો થાય છે એને તમારે અહીંયા ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે. એ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તમારું ડાઉનલોડ થઈ જશે અને છેલ્લે અહીંયા ઓપનનો ઓપ્શન તમને દેખાઈ જશે. એવી જ રીતે એપલની અંદર શું હોય છે તો એપ સ્ટોરની અંદર હવે તમારે ડાઉનલોડ અહીંયા કરવાનું છે માય ઇન્સ્ટિટ્યૂટ એપ. કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે? માય ઇન્સ્ટિટ્યૂટ એપ. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એપ સ્ટોરની અંદર માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરશો અને જ્યારે તમે ઓપન કરશો ત્યારે તમને એક ORG કોડ માંગશે. આ ORG કોડની અંદર આપણો ઓશન જ્ઞાન લાઈવનો ORG કોડ તમને અહીંયા દેખાઈ રહ્યો છે, શો થાય છે, OWGFIE. આ કોડ તમારે નાખવાનો રહેશે. માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરો અને ORG કોડ માંગશે. ઓપન કરશો એટલે ORG કોડ માંગશે. આ ORG કોડની અંદર આપણો જે કોડ છે OWGFIE, આ તમે કોડ નાખશો એટલે આપણું એપ્લિકેશન ખુલી જશે. બંનેની અંદર પ્રોસેસ આ રીતની થશે. જ્યારે પ્લે સ્ટોરની અંદર ઓશન જ્ઞાન લાઈવ લખવું પડશે એટલે આપણો લોગો આવી જશે. ડાઉનલોડ કરી લો. એપ સ્ટોરની અંદર માય ઇન્સ્ટિટ્યૂટ એપ છે, એ ડાઉનલોડ કરો. એ ઓપન કરશો એટલે ORG કોડ માંગશે. ORG કોડ તમારે OWGFIE નાખી દેવાનો રહેશે. ચાલો, હવે નેક્સ્ટ. ચાલો, ઓપન ઉપર ક્લિક કરતા અને અહીંયા ORG કોડ નાખી દેશો એટલે બંનેની અંદર એક સરખા સેમ પેજ. બધાની પછીની પ્રોસેસ એક સરખી છે. એપલ યુઝર્સ હોય કે એન્ડ્રોઈડ યુઝર્સ હોય, પછીની પ્રોસેસ બધાની સરખી છે. ચાલો, શું થશે? હવે તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન આપશે. વોટ્સઅપથી તમારે લોગિન કરવું છે કે કોઈ અનધર મેથડ એટલે કે કોઈ બીજી પદ્ધતિથી તમારે યુઝ કરવું છે. વોટ્સઅપ દ્વારા ક્લિક કરશો તો મોબાઈલ નંબર એડ થશે અને વોટ્સઅપની અંદર એક મેસેજ આવશે. OTP દ્વારા તમે એ ઓપન કરી શકશો. સેમ ટુ સેમ એવી જ રીતે યુઝ અનધર મેથડ. આની ઉપર તમે ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો હોય છે. આ મોબાઈલ નંબર તમે નાખશો એટલે તમારા ફોનમાં એક OTP આવશે. એ OTPને આ મોબાઈલ નંબર નાખ્યો છે ને એટલે OTPનું બોક્સ આવશે. OTP એની અંદર ફૂલફિલ કરી દેશો એટલે આપણું એપ્લિકેશન ખુલી જશે. ઓકે, મોબાઈલ નંબર નાખ્યો, OTP આવ્યો, OTP અંદર ઓટોફિલ જ છે. કદાચ ઓટોફિલ ન થાય તો તમે એ OTP જે આવ્યો છે એ કોડ એની અંદર નાખી દેશો અને નેક્સ્ટ કરશો એટલે આપણું આ પેજ ઓપન થઈ જશે. હવે આપણે એપ્લિકેશનની અંદર આવી ગયા. ચાલો, આ એપ્લિકેશનની અંદરનું આપણું હોમ પેજ છે. આ રીતનું તમને સરસ મજાનું એક પેજ દેખાશે આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનનું. હવે ધારો કે તમારે કોઈ ધોરણનો કોર્સ પરચેસ કરવો છે, એની અંદર જોઈન થવું છે.
વિચારીએ આપણે ધોરણ 10 નો કોર્સ સર લેવો છે, તો ધોરણ 10 ના કોર્સની અંદર તમારે જોઈન થવા માટે હવે શું કરવાનું, તો આ જે એપ્લિકેશન તમારું ખુલ્લું છે એને ઉપર સ્ક્રોલ કરો. સ્ક્રોલ કરશો ને એટલે તમારું નીચે તમને આ રીતનું એક બોક્સ દેખાશે, લાઈવ અને રેકોર્ડેડ કોર્સ કરીને આવશે, જેની અંદર દરેક ધોરણના ફોલ્ડર છે. ધોરણ 12, ધોરણ 11, ધોરણ 10, ધોરણ 9 એવી રીતે બધા છે. શાળાકીય સ્પર્ધાત્મક પરીક્ષા, સ્પોકન ઇંગ્લિશ, વૈદિક ગણિત. ઓકે, ચાલો આ રીતનું તમને બોક્સ ખુલશે. આપણે 10મા ધોરણનો કોર્સ લેવો છે તો 10મા ધોરણની અંદર આપણે ક્લિક કરશું. આની અંદર ક્લિક કરતા એક આ રીતનું પેજ તમારે ખુલી જશે. ચાલો, ઓકે, જેમાં ધોરણ 10 ના જે કંઈ પણ કોર્સ છે એ બધા દેખાશે. ધોરણ 10 ના જેટલા પણ કોર્સ છે મૂકેલા છે એપ્લિકેશનમાં એ બધા તમને શો કરશે. તમારે જોડાવું છે બ્રહ્માસ્ત્ર બેચમાં, તો એની પ્રાઇસ તમે જોઈ શકો છો અત્યારે 1999 રૂપિયા પ્રાઇસ છે, જે આપણો મુખ્ય કોર્સ છે, જેની અંદર ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી અને સંસ્કૃતનું વ્યાકરણ સાથેનો આ કોર્સ છે. હવે તમારે આ કોર્સને પરચેસ કરવો છે. ઓકે, તો ચાલો આની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ 2027. આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ આવશે, જેની અંદર આખું વસ્તુ વિષય લખેલી છે. ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ કઈ રીતનું છે, લાઈવ ક્લાસીસ, ફ્રી કન્ટેન્ટ, પીડીએફ, આ દરેક વસ્તુ તમારે જો ઓપન કરવી હોય તો અહીંયા ભાવ આવશે, આ કિંમત છે, અને બાય નાવનો ઓપ્શન આવશે. નીચે તમને દેખાશે. આ બાય નાવ ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન તમને ખુલશે. તમારે પેમેન્ટ કઈ રીતે કરવું છે એ ઓપ્શન છે. જેમ કે જો જે ફોનની અંદર તમે બાય કરો છો એની અંદર જો ગૂગલ પે હોય અને એમાંથી જો પેમેન્ટ કરવાનું હોય તો તમારે પે ઓનલાઈનમાં જવાનું રહેશે. આ પે ઓનલાઈનની અંદર જશો એટલે તમારે આ રીતનો એક ઓપ્શન આવી જશે, જેની અંદર કોઈ પણ રીતે તમે ગૂગલ પેથી પે કરવાના છો, ફોન પેથી પે કરવાના છો, એ તમારે પ્રોસેસ કરવાની થશે. એટલે કે ગૂગલ પે ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમે ગૂગલ પેના પેજ ઉપર આવી જશો. જે કાંઈ અમાઉન્ટ છે એ ઓટોમેટિક તમને દેખાશે. તમારો પાસવર્ડ અંદર નાખીને ઓકે કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. એનો આખો વિડીયો પણ હમણાં આવશે. ચાલો, બીજી છે સ્કેન QR ટુ પે. સર આ કઈ રીતે યુઝ કરવાની છે? જે ફોનની અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે, હવે એ ફોનની અંદર તમે ગૂગલ પે અથવા ફોન પે અથવા તો એવું કોઈ નેટ બેન્કિંગ વાપરતા નથી, તો શું કરવું? બીજા ફોનમાંથી જ્યારે તમારે પેમેન્ટ કરવું હોય ત્યારે તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. આ QR તમે સિલેક્ટ કરશો એટલે કે તમારા ફોનની અંદર એક QR ખુલી જશે એપ્લિકેશનમાં. બીજો જે કોઈ ફોનની અંદરથી તમારે પેમેન્ટ કરવાનું છે એમાંથી આ QR સ્કેન કરી લેજો. આ QR તમે સ્કેન કરશો એટલે શું થશે? બીજો જે ફોન છે એમાં એ અમાઉન્ટ આવી જશે, એમાંથી તમારે ગૂગલ પે કરી દેવાનું છે. ગૂગલ પે કરશો એટલે થોડા સમય પછી આ પેજ જતું રહેશે ને તમારો જે કોર્સ છે ને આની અંદર ઓપન થઈ જશે. ચાલો જુઓ, તો આ રીતનો એક કોર્સ તમે જે કાંઈ છે એ ઓપન કરી શકશો. ચાલો આપણે એક વિડીયો સ્વરૂપે જોઈએ કે કોઈ એક કોર્સ પરચેસ કરવો હોય તો આપણે શું કરી શકીએ. ઓકે, ચાલો, તો આપણું એપ્લિકેશનનું હોમ પેજ છે. જુઓ, આ વિડીયો તમને આખો દેખાશે. હવે આપણે કોઈ એક કોર્સ લેવો છે. ધારો કે આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લઈએ છીએ. એની ઉપર ક્લિક કર્યું, ₹1 કોર્સ દેખાડે છે. એની ઉપર ક્લિક કર્યું, જો બાય નાવનો ઓપ્શન, બાય નાવ ઉપર ક્લિક કરશું. પે ઓનલાઈન ઓપ્શન પૂછશે, શેમાંથી આપણે પે કરવાનું છે, તો આપણે લખશું કે ભાઈ ગૂગલ પે. ચાલો, ગૂગલ પે ઓપન થઈ જશે. ગૂગલ પે ની અંદર ઓટોમેટિક તમારી અમાઉન્ટ આવી જશે. ચાલો, લોક ખોલશું અને શેમાંથી તમારે પે કરવાના છે, તો તમારી બેંકની ડિટેલ. હવે તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો આવશે. એ પાસવર્ડ તમારો નાખીને પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પ્રોસેસ થઈ જશે. ખરાની નિશાની આવી જશે એટલે કે તમારું પેમેન્ટ થઈ ગયું. પેમેન્ટ થયા પછી તમારે કોઈ બીજી પ્રોસેસ નથી કરવાની. આ રીતની એક પ્રોસેસ ઓટોમેટિક થશે અને પેમેન્ટ મળી ગયું એપ્લિકેશનની અંદર અને તમારે હવે એ કોર્સ ઓપન થઈ ગયો. જો કોંગ્રેચ્યુલેશન આવી ગયું, પેમેન્ટ થઈ ગયું. હવે કન્ટેન્ટની અંદર આપણે જઈશું એટલે કન્ટેન્ટ બધો ખુલી ગયો છે. હવે તમારે પેમેન્ટ કરવાનો કોઈ ઓપ્શન આવશે નહીં. જો દરેક દિવસના વિડીયો કે ભાઈ કયા દિવસનો તમારે વિડીયો જોવો છે, કેમ જોવો છે, આ બધા રેકોર્ડેડ લેક્ચર છે, તો રેકોર્ડેડ તમે સ્પોકનની અંદર જોઈ શકો છો. આ રીતની આખી પ્રોસેસ હોય છે, જે ખૂબ સરળ છે, સહેલી છે, ફક્ત તમારે જોવાની જરૂર હતી. તો મિત્રો, આ રીતે તમે આપણી એપ્લિકેશનની અંદર જોડાઈ શકો છો, આપણા કોર્સની અંદર જોડાઈ શકો છો અને સરસ મજાની તમારી તૈયારી કરી શકો છો. ચાલો, થેન્ક યુ.